હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છે હાલોલ જવા માટે. હું છે ડ્રાઇવિંગમાં અમારા સાગરભાઈ છે. સાગરભાઈ અમે આજે હાલોલ જઈએ છીએ. હાલોલનો તમને વ્યૂઝ બતાવીશ. હાલોલમાં જઈને આપણે આપણું બ્લોગ ઉતારશું. જોઈ શકો છો અમે હાલોલ જવાના રસ્તા પર છીએ. અત્યારે અમે કઈ હતી મંજુસરવાળા રસ્તા પર કેનલ પર ચડવાની તૈયારી છે અમે. તો ગાઈસ આ રસ્તો આપણા માટે કોઈ નવો નથી. એમ તો પહેલાં પણ અમે હાલોલ જ્યારે નોકરી જતા હતા, હાલોલ નોકરી માટે જતા હતા. આ નવો રસ્તો છે મારા માટે. આ રસ્તો ગાઈસ જો ગાયો કેટલી રસ્તા પર આવે છે. ગાઈસ બધા ગાયો બધા ચારવા નીકળે એટલે રોડ પર બધા નીકળી જાય. અમારા સાગરભાઈ માટે આ રસ્તો નવો છે, પણ અમારા માટે નવો નથી. કેમ કે અહીંયા તમે જ્યારે હાલોલ કંપનીમાં નોકરી જતા હતા તો રોજનો અહીંયા ક્યારે તમે અમે કેટલો આખો 5-6 મહિના અમે આ જ રસ્તા પર ચાલ્યા છીએ. હાલોલ કંપનીમાં નોકરી કરતા હતા. અમારી નોકરી હતી, કંપનીનું નામ હતું નોબલ હાઈગ્રેન. હા, છોકરાઓની ચડ્ડી બનાવવાની કંપની હતી. તેની અંદર અમે જતા હતા. કેનાલનો વ્યૂઝ જોઈ શકો છો. પાણી કેનાલ એકદમ ફૂલ જાય છે. નો ડીપ, ઓનલી ફૂલ. ગાડીની સ્પીડ જોઈ શકો. સેન્ટર પકડ્યું છે સાગરભાઈ, સેન્ટર 60 એટલે 60ની સ્પીડમાં મારી ગાડી જાય છે. એનથી ઓવર સ્પીડ નહીં જતા અમે. વાહ, એનથી આગળ નહીં. આગળ જઈએ તો લોચા વાગે. અને હવે સીટ બેલ્ટ પહેરી રાખ્યું છે કે સેફટી વગર નહીં જતા. સીટ બેલ્ટ સાગરભાઈની સીટ બેલ્ટ, મારે સીટ બેલ્ટ, સીટ બેલ્ટ જરૂરી છે. અમે છીએ હાલોલમાં, અને હાલોલમાં તમને એક વસ્તુ બતાવી શકું છું. તો ઝૂમ કરીને તમને બતાવું. જુઓ, પાવાગઢ મહાકાળી માનું મંદિર. પાવાગઢની બહુ જ નજીક છે. અહીંયાથી કેમ આપણે કેટલું થાય છે, વધારે નથી થતું, 10 કિલોમીટર જેવું પાવાગઢ થાય છે. આ જોઈ શકો છો, આ બરોડા હાઈવે છે. ગાઈસ અહીંયા ખાલી એક નાનું એક કટ મારે આ સાઈડથી પેલી સાઈડ જવા માટે અમારે 5 થી 10 કિલોમીટરનો લાંબો રાઉન્ડ મારવો પડ્યો છે. એટલો નહીં, ઓછો છે. ઓછો છે. હા, એ ઓછો કહેવાય. ગાઈસ 15 કિલોમીટરનો ગાઈસ એક રાઉન્ડ મારવો પડે કટઆઉટ માટે. વધારે થઈ ગયું. વધારે તો થાય ને. કેટલો મોટો કટ માર્યો. 30 કિલોમીટર કહે છે. કેમ કે ગાઈસ હાઈવે છે એટલે હાઈવે ઉપર ગાડી ચડ્યા પછી નીચે ઉતાર હાઈવે નથી. આગળ પોલીસ ચોકી છે ગાઈસ. તમને તો ગાઈસ અમે લોકો આવી ગયા છીએ. કયું ગામ આ? હે, ખંડેવાડી ગામમાં અમે ગાઈસ આવી ચૂક્યા છીએ. અને અમે ફરવા નીકળી ગયા છીએ. ફરતા ફરતા અમે તળાવ બાજુ આવી ચૂક્યા છીએ. તળાવ તમને બતાવી શકું છું એક. તો ગાઈસ આ તળાવ છે ખંડેવાડીનું. અને એ બાજુ સામે તમને ઝૂમ કરું, દેખો તમને અહીંયાથી પાવાગઢ દેખાશે. આ પાવાગઢ છે. આ ગામ છે. મારા ફ્રેન્ડ લોકો આવે છે. દેખો, આપણા સાગરભાઈ અને પિન્ટુભાઈ બધા આવે છે અહીંયા. આ તળાવની અંદર મગર પણ છે. બહુ ઊંડું છે તળાવ. અમારા સાગરભાઈ, રાતનો સમય છે. અમારા પિન્ટુભાઈ. અમે લોકો ઘરે જવા નીકળી ગયા છે ગાઈસ. ગોદરી પણ લીધી છે, ઠંડી ના લાગે એના માટે. તો મળીએ ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં આપણે. ઓકે, બાય.